મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ચોમાસાનું સૌથી મહત્વનું અગત્યનું અને સારું નક્ષત્ર એટલે કહી શકાય કે મઘા નક્ષત્ર। મઘા નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટ 2026ની અંદર 31 ઓગસ્ટ સુધી ચાલશે। આ નક્ષત્રનું આ વર્ષે વાહન મિત્રો મોર રહેશે અને આપ સૌ જાણો છો કે મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર વરસાદ એટલે કે મોરને ગમે તેવો જોરદાર વરસાદ રહેવાનો છે। એટલે કે આ નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે, કઈ કઈ તારીખોની અંદર વરસાદ પડશે, કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે, બંગાળની અંદર વાવાઝોડા બનશે કે નહીં બને, આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને આ નક્ષત્રની અંદર ખેડૂતો માટે ફાયદો કરાવનારું રહેશે કે ખાસ કરીને કોરું ધાકડ જશે તેને લઈને જ આજના નક્ષત્રમાં છેક મિત્રો 17 તારીખથી લઈને 31 તારીખ સુધી કેવો વરસાદ લેશે તેને લઈને જ આજના વિડીયોમાં વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। સૂર્યનારાયણ ભગવાન 17 ઓગસ્ટ અને સોમવારના રોજ સવારે 8:05 મઘા નક્ષત્રની અંદર મોરના વાહન સાથે મિત્રો પ્રવેશ કરવાના છે। આ નક્ષત્ર 31/8/2026 સુધી ચાલવાનું છે। તો આવો જાણીએ આ નક્ષત્રમાં વરસાદના કેવા યોગ હોય છે અને તેની કહેવતો એટલે કે ભડલી વાક્ય પ્રમાણે શું કહેવત હોય છે। તો મઘા નક્ષત્રનો વરસાદી સોનાના તોલે ગણવામાં આવે છે, એટલે કે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે। જો વર્ષે મઘા તો થાય ધાનના ઢગલા। જો આ નક્ષત્રમાં વરસાદ પડી જાય તો ખેડૂતોની ત્યાં ધાનના ઢગલા થાય, ખૂબ જ સારું ધાન પાકે છે। મઘાનું પાણી એ ગંગા જળ સમાન ગણવામાં આવે છે। મઘા કે બરસે માતું કે પડશે, એટલે કે એમ કહેવાય છે કે માં જો ખાવાનું પીરશે તો છોકરાઓનું પેટ ઝડપથી અને ખાસ કરીને ખુશીથી ભરાઈ જાય છે। એ મઘા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ધરતી માતા છે, માતાની જે પાણીની તરસ છે એ બુઝાઈ જતી હોય, એટલે કે સર્વ મિત્રો વનસ્પતિ માટે આ નક્ષત્ર ખૂબ જ એનું પાણી છે ખૂબ જ ઉપયોગી હોય છે। મગજ નક્ષત્રનું પાણી ખૂબ જ સારું હોવાથી તેના રોજિંદા જીવનમાં પણ પીવા માટે તેમજ રસોઈ માટે પણ કરવામાં આવે છે। આ નક્ષત્રનું પાણી સંગ્રહ કરી આખું વર્ષ પી શકાય છે, એટલે કે જ્યાં ભૂગર્ભના ટાંકાની સુવિધા હોય છે એ લોકો મઘા નક્ષત્રનું પાણીનો સંગ્રહ કરી અને આખું વર્ષ તેમાંથી પીવા માટે ઉપયોગ કરતા હોય છે। આ પાણીને વાસણમાં ભરીને રાખો તો પણ એની અંદર પોરા એટલે કે જે કીડા પડે છે તે કીડા પડતા નથી। આ મઘા નક્ષત્રનું પાણી છે એનું સંગ્રહ કરેલ પાણી જો બાળકોને પણ પીવડાવવામાં આવે તો તેના પેટમાં જો કીડા હોય તે પણ મિત્રો મરી જતા હોય છે, એટલે આખું વરસ ભરી રાખવામાં આવે તો પણ આ પાણી છે બગડતું નથી। એટલે આ નક્ષત્રની રાહ જોઈ અને જે પાણીનો સંગ્રહ કરતા હોય છે તે મિત્રો આ નક્ષત્રની રાહ જોતા હોય છે। હવે વાત કરીએ કે ખેતીના પાક માટે આ નક્ષત્રનું પાણી કેવું રહેશે, તો ખેતી માટે પણ આ નક્ષત્રનું પાણી છે એ અમૃત સમાન ગણવામાં આવે છે, જેનાથી પાક છે ખૂબ જ સારો હોય છે। ઘણા સમયથી વરાપ જોવા મળતો હોય છે, તો ખાસ કરીને ખેતીમાં પણ અનેક રોગો આવતા હોય છે, તો તેને પણ મિત્રો આ રોગ છે આ નક્ષત્રનો જે વરસાદ હોય છે એ ખૂબ જ સારો હોય છે। હવે તો વાત થઈ આ નક્ષત્રની, પરંતુ આ વર્ષે 17 તારીખથી લઈને 31 તારીખ સુધી ગુજરાતમાં મઘા નક્ષત્રમાં કેવા વરસાદના યોગ છે, કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેને લઈને હવે લાઈવ વિડીયોની અંદર આપણે જોઈ શકો છો। મઘા નક્ષત્રની અંદર બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતથી ખૂબ જ દૂર હોવાને કારણે અને મિત્રો બીજી એક સિસ્ટમ બની છે જે તમને અહીંયા મિત્રો બતાવી દઈએ। અહીંયાથી કેરળથી લઈને મિત્રો ખાસ કરીને મુંબઈ એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ સુધી એક ટ્રમ્પ પણ બન્યો, એટલે કે એક સાથે બે સિસ્ટમ છે જેને લઈને દક્ષિણ ગુજરાત છે ત્યાં ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા છે, ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। હળવો મધ્યમ વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। 17 તારીખથી એટલે કે મઘા નક્ષત્ર ચાલુ થશે ત્યારે પણ મિત્રો આ જ પોઝિશન રહેશે। પવનની ઝડપ મિત્રો તમને જણાવી દઉં કે પવનની ઝડપ છે એ દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર વધારે રહેવાની છે, કારણ કે હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે આવું જ વાતાવરણ રહેવાનું છે। અહીંયા તમે લાઈવ પણ
જોઈ શકો છો ખાસ કરીને જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરી એ પાછી નજીક અને એટલે ખાસ કરીને ઉત્તરની તરફ ગતિ કરવાને કારણે પવનોની ગતિ વધશે અને જે ટ્રમ્પ રેખા જે હતી તે પણ વિખાઈ જશે, જેને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદ નહીં પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ છે એ જોવા મળવાનો છે. એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદની કોઈ મોટી અપડેટ નથી, પરંતુ ખાસ કરીને જેમ જેમ સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે રાજસ્થાન તરફ, મધ્યપ્રદેશ તરફ મિત્રો જેમ જેમ આગળ વધશે તેમ નર્મદા, મહી, તાપી નદીની અંદર પણ મિત્રો જળસ્તરની અંદર વધારો થશે અને નર્મદા નદી ઉપરનો જે બંધ છે જે હાલ મિત્રો 86% જેવો ભરાણો છે તે મિત્રો આ નક્ષત્રની અંદર ભરાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અને જેને લઈને મિત્રો 22 તારીખની આસપાસ આ જે વાવાઝોડું બન્યું હતું તેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે, પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્રની અંદર હળવો મધ્યમ, જ્યારે કચ્છની અંદર એકદમ હળવો વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો જો કે જે સિસ્ટમ હતી તે મિત્રો છે ગુજરાત સુધી નથી પહોંચતી અને ત્યારબાદ મિત્રો વિખાઈ જાય છે. અહીંયા તમે જોઈ શકો છો એટલે કે જે ભારેથી અતિ ભારે વરસાદની આપણે આગાહી કહીએ આ આગાહી જોવા નહીં મળે. અહીંયા તમે જોઈ શકો છો હળવો મધ્યમ વરસાદ જોવા મળવાનો છે, જો કે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીમાં ફરી એક વખત 28 અને 30 તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહેશે. તો મઘા નક્ષત્રની અંદર મોરના વાહન સાથે ભગવાન સૂર્યનારાયણ 17 તારીખે એન્ટ્રી કરશે, પરંતુ આપણે જેમ વાત કરી તેમ આ નક્ષત્રની અંદર જોવા જઈએ તો હળવોથી લઈને મધ્યમ વરસાદ, ક્યાંય પણ મિત્રો ભારે વરસાદને લઈને આગાહી નથી. હળવો મધ્યમ સતત મિત્રો આ નક્ષત્રની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં ખાસ કરીને મઘા નક્ષત્રની કહેવત તમારા વિસ્તારમાં લખજો. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.